વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમને સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો. નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે જોઈશું વાર્ષિક પરીક્ષા 2026 વિકાસ અસાઇનમેન્ટ ધોરણ 9 વિજ્ઞાન વિભાગ બી પ્રકરણ 4. તેમાં પહેલો પ્રશ્ન છે, ઓક્સિજન અને મેગ્નેશિયમ પરમાણુમાં ઇલેક્ટ્રોનની વહેંચણી દર્શાવો. તેનો જવાબ છે ઓક્સિજનની ઇલેક્ટ્રોન રચના. ઓક્સિજનનો પરમાણુ ક્રમાંક 8 છે, તેથી તેમાં 8 ઇલેક્ટ્રોન હોય છે. તેની ઇલેક્ટ્રોનની વહેંચણી KL કક્ષામાં નીચે મુજબ છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોનિક અને L કક્ષામાં 6, તેથી તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 થશે. બીજું, મેગ્નેશિયમની ઇલેક્ટ્રોન રચના. મેગ્નેશિયમનો પરમાણુ ક્રમાંક 12 છે, તેથી તેમાં 12 ઇલેક્ટ્રોન હોય છે. તેની ઇલેક્ટ્રોન વહેંચણી KLM કક્ષામાં નીચે મુજબ છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન, M કક્ષામાં 2 ઇલેક્ટ્રોન, તેથી 2, 8, 2 એવી રીતે તેની ગોઠવણી થશે. બીજો પ્રશ્ન, સમદળીય અથવા સમભારિત તત્વો એટલે શું? સમદળીય અથવા સમભારિત તત્વો એવા તત્વો છે કે જેમના પરમાણુ ક્રમાંક અલગ અલગ હોય છે પરંતુ તેમની દળ સંખ્યા સમાન હોય છે. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન, Na+ સંપૂર્ણ ભરાયેલી K અને L કક્ષાઓ ધરાવે છે, સમજાવો. તેનો જવાબ છે ઇલેક્ટ્રોન ગુમાવ્યા પછી Na+ આયનની ઇલેક્ટ્રોન રચના 2, 8 થાય છે. K કક્ષામાં 2 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી, L કક્ષામાં 8 ઇલેક્ટ્રોન સંપૂર્ણ ભરાયેલી હોય છે, તેથી Na+ આયન સ્થાયી બને છે અને તેની KL કક્ષાઓ સંપૂર્ણ ભરાયેલી હોય છે. Na+ આયનની ઇલેક્ટ્રોન રચના 2, 8 છે, તેમાં K અને L બંને કક્ષાઓ મહત્તમ ઇલેક્ટ્રોન ધારણ ક્ષમતા મુજબ સંપૂર્ણ ભરાયેલી હોય છે. ચોથો પ્રશ્ન, જો Z 8 હોય તો તત્વની સંયોજકતા શું હશે? તત્વનું નામ પણ દર્શાવો. તત્વનું નામ અને ઇલેક્ટ્રોન રચના. જો Z 8 હોય તો તે તત્વ ઓક્સિજન છે. તેની ઇલેક્ટ્રોન રચના 2 અને 6 છે. ત્યારબાદ સંયોજકતાની ગણતરી કરતા બાહ્યતમ કક્ષા L કક્ષામાં 6 ઇલેક્ટ્રોન અને અષ્ટક પૂર્ણ કરવા માટે તેને 2 ઇલેક્ટ્રોનની જરૂર છે, તેથી 8 - 6 2, તેથી ઓક્સિજનની સંયોજકતા 2 છે. તેનો જવાબ છે જો 2 8 હોય તો તત્વનું નામ ઓક્સિજન છે અને તેની સંયોજકતા 2 છે. તફાવત આપો. પ્રોટોન અને ન્યુટ્રોન. તફાવતમાં જોતા ગુણધર્મ. સ્થાન. તેમાં પ્રોટોનમાં પરમાણુના કેન્દ્રમાં હોય છે, ન્યુટ્રોનમાં પરમાણુના કેન્દ્રમાં વીજભાર ધન વીજભાર ધરાવે છે. વીજભાર રહિત એટલે તટસ્થ હોય છે. દળ. આશરે એક પરમાણુ દળ એકમ દળ ધરાવે છે. આશરે એક પરમાણુ દળ એકમ ધરાવે છે. પ્રોટોન કરતાં સહેજ વધુ ધરાવે છે. ચોથું, સંજ્ઞા. તેમાં પ્રોટોનમાં P અથવા P+ વડે દર્શાવાય છે અને ન્યુટ્રોન N અથવા N0 વડે દર્શાવાય છે. છઠ્ઠું, રેડોન એ નિષ્ક્રિય વાયુ તત્વ છે જેનો એક સમસ્થાનિક 222 Rn છે. તો આ સમસ્થાનિકમાં પ્રોટોન, ન્યુટ્રોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા શોધો. તેમાં સમસ્થાનિક 222 પરમાણુ ક્રમાંક 86 અને દળ સંખ્યા 222 છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા. પરમાણુ ક્રમાંક એ પ્રોટોનની સંખ્યા બરાબર હોય છે. તટસ્થ પરમાણુમાં પ્રોટોન અને ઇલેક્ટ્રોનની સંખ્યા સમાન હોય છે, તેથી Z 86 86 થશે. ત્રીજું, ન્યુટ્રોનની સંખ્યા. ન્યુટ્રોનની સંખ્યા દળ સંખ્યામાંથી પ્રોટોનની સંખ્યા બાદ કરીને મળે છે, તેથી A - Z 222 - 86, તેનો જવાબ મળશે 136. તેનો આન્સર છે સમસ્થાનિકોમાં પ્રોટોનની સંખ્યા 86, ન્યુટ્રોનની સંખ્યા 136 અને ઇલેક્ટ્રોનની સંખ્યા 86 છે.
વિદ્યાર્થી મિત્રો, તમે પેન્ટેડ એપ્લિકેશન ડાઉનલોડ કરી લ્યો. અહીંયા તમને હોમ પેજ ઉપર જ વિકાસના દરેક વિષયનું તમને સોલ્યુશન્સ મળી જશે. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. અને તમારા માટે ખાસ અમે લોન્ચ કરી રહ્યા છીએ રેપિડ રિવિઝન બેચ, જેની અંદર ગણિત, વિજ્ઞાન, સમાજ, ઇંગ્લિશ આખું રિવાઇઝ કરાવશું કે જેથી એક મહિનામાં તમે સરસ મજાનું રિઝલ્ટ ફાઇનલ એક્ઝામમાં લઈ આવો. અને સાથે માર્ચ મહિનામાં આપણે લોન્ચ કરવાનું છીએ પેપર સોલ્યુશન બેચ. તો હમણાં જ એપ્લિકેશન ડાઉનલોડ કરો. લિંક નીચે ડિસ્ક્રિપ્શનમાં છે. ચેનલ સબસ્ક્રાઇબ કરો.